થાનગઢના વિદેશી દારૂની 21,797 બોટલો સાથે રૂપિયા 1.35 કરોડના મુદ્દામાલ સાથે 8 આરોપીઓ ઝડપાયા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીએન જાડેજા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ બાયપાસ રોડ પર ઇન્ડિયન ઓઇલ પંપ અને સુપ્રીમ સિરામિક પાસે દરોડો પાડી વિદેશી દારૂની 21,792 બોટલો સાથે રૂપિયા 1.35 કરોડના મુદ્દામાલ સાથે 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં અશોક ધાંધલ, વિશ્વજીત ખાચર, હુકમારામ સરન, રાહુલ ડાભી, ખેંગાર મુંધવા, રાહુલ શ્રવણ અને કાના રૂદાતલાને વિદેશી દારૂની બોટલો 21,792 નંગ, રૂપિયા 99,97,920 સહિત 2 વાહનો કિંમત રૂપિયા 35 લાખ તથા 7 મોબાઈલ કિંમત રૂપિયા 95,000 અને રોકડ રકમ રૂપિયા 41,500 મળી કુલ 1,35,94,420 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.